मेरा दिल है दुखता चलो मैं ठीक कर दूं है IMP ये क्वेश्चन चलो वो भी मैं दे दूं હા હા અસલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો તો કેમ છો તો તમે કહેતા હશો કે આ શું તનવીરભાઈ તો તમારા માટે સેક્શન સી ના મોસ્ટ IMP ક્વેશ્ચન લઈને આવી ગયો છે તમારો તનવીરભાઈ હે અને જો હજુ સુધી સેક્શન બી ના IMP ક્વેશ્ચન નહીં જોયા હોય તો પહેલા જઈને એ વિડિયો જોઈ લો અને સેક્શન સી ના પછી આ ક્વેશ્ચનના IMP ક્વેશ્ચન જોજો અને જે વિડિયો જોઈ લીધા છે મતલબ એમનાથી મેં એવી ઉમ્મીદ રાખું છું કે બધા ક્વેશ્ચન તૈયારી કરી લીધી હશે અને જેવી રીતે મેં કીધી હશે એવી રીતે તમે લોકોએ તૈયારી કરી હશે તો આજે આપણે જોઈશું સેક્શન સી નો IMP ક્વેશ્ચન મોસ્ટ IMP ક્વેશ્ચન જોઈશું બધા ઓકે અને આજે સેક્શન સી ને કડકડાટ કરી નાખીએ જ્યાં સુધી સેક્શન ડી નો વિડિયો આવે ત્યાર સુધી તમારો સેક્શન સી કમ્પ્લીટ થઈ જવો જોઈએ તો ચાલો આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ ન કરતા કેમ કે આવી રહી છે આવો ગુજરાતના દરેક વિદ્યાર્થીનો મહા તહેવાર કોણ પરીક્ષા હા તો પરીક્ષા માટે તૈયારી તો કરવી પડશે ને કેમ આપણે અભી ઈદ ગઈ અને જ્યારે તમારી દિવાળી આવે છે ત્યારે તૈયારી તો કરીએ છે ને કેટલા દિવસો પહેલાથી તૈયારી સ્ટાર્ટ કરી કપડાં લાવવા જ ઘડિયાળ લાવી જૂતા લાવવા શૂઝ લાવવા જ મોજા લાવવા જ ચશ્મા લાવવા જ યાર હું નહીં કરતા છોકરીઓને મેકઅપ કરવો જ ફલાણો કરવો જ આ જોશે પેલો જોશે હા તો તૈયારી આપણે કેટલા દિવસ પહેલાથી ચાલુ કરીએ છીએ તો એક્ઝામની પણ આપણો તહેવાર છે તો એના માટે તૈયારી ચાલુ કરવી પડશે ને તો ચાલો આવી જઈએ એની તૈયારી ચાલુ કરાવીએ તો સેક્શન સી ના ક્વેશ્ચનમાં પહેલા ક્વેશ્ચન છે પ્રોટોઝોન્સના મુખ્ય 4 જૂથો ઉદાહરણ સાથે સમજાવો તો ભાઈ 4 પ્રકાર છે પ્રોટોઝોન્સ અમીબાસમ પછી બીજાણુધારી પક્ષમધારી કશાધારી આ 4 છે ને પ્રોટોઝોન્સની જગ્યા એવું પણ પૂછાય કે પ્રજીવો ગુજરાતીમાં કે પ્રજીવોના મુખ્ય 4 જૂથો ઉદાહરણ સાથે સમજાવો તો પણ એક જ જવાબ આવશે પ્રોટોઝોન્સ પૂછાય તો પણ એક જ જવાબ આવશે કયા આપણા 4 જૂથો અમીબાસમ બીજાણુધારી પક્ષમધારી ને કશાધારી ઓકે ને દરેકના ઉદાહરણ ત્રાઇપેનોસોમા અમીબાસમ અમીબા ઓકે યાદ સમજ લો ને ઠીક છે ચલિए તો લીલના સામાન્ય લક્ષણો સમજાવી તેના પ્રકાર લખો તો લીલના બધા લક્ષણો સમજાવવાના નિવાસસ્થાન સ્થળ રહેઠાણ ખોરાક ઓકે ત્યારબાદ તેના 3 પ્રકાર છે ક્લોરોફાઇસી ફિયોફાઇસી અને રોડોફાઇસી જેને આપણે હરિત લીલ કે લીલી લીલ રાતી કે બદામી લીલ ઓકે ને લાલ લીલ એવી તરીકે ઓળખવામાં આવે છે ઓકે 3 મુખ્ય પ્રકાર છે ક્લોરોફાઇસી ફિયોફાઇસી અને રોડોફાઇસી હવે કાસ્થિમય ખોપડી અને કાસ્થિમય કરોડસ્તંભ ધરાવતા વર્ગનું નામ જણાવી તેના લક્ષણો સમજાવો ઓકે ત્યારબાદ બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો ઉદાહરણ સહ સમજાવો આવડશે ઓકે ને હા કમેન્ટમાં જરૂર જણાવજો કે આ જેટલા ક્વેશ્ચન મેં આપી રહ્યો છે એમાંથી તમારા કેટલા થઈ ગયા છે ઓકે ત્યારબાદ હરિતકણની અતિ સૂક્ષ્મ સંરચના સમજાવી તેનું કાર્ય સમજાવો તો ભાઈ એની આકૃતિ અવિથ આકૃતિ છે ને મોટા ભાગે સેક્શન સી માં આકૃતિ વાળા ક્વેશ્ચન પૂછાય છે ઓકે ત્યારબાદ કોષરસ પટલની આંતરિક રચના વર્ણવો એન્ડ ધેન સમમિતિના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો કોષરસ પટલ પેલી શીર્ષ જેવી રચના આવે ને શીર્ષ અને પૂંછડી જેવી રચના એમ સોરી આ બંને વચ્ચે ગેપ ના આવી જોઈએ એકદમ ક્લોઝ હોય આ બંનેની વચ્ચે બી ના આવે ઓકે આવી રચના આવે છે પછી એક અંતર્ગોળ પ્રોટીન આવે છે બંનેની વચ્ચે આ બહિર્ગોળ પ્રોટીન છે આ લિપિડ છે અંદર પ્રોટીન છે ઓકે 52% શું પ્રોટીન 52% પ્રોટીન કે લિપિડ ને 40% પછી આવે ઓકે ત્યારબાદ સચ્છિદ્ર સમિતિના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો સમિતિ દ્વિપાર્શ્વ સમિતિ અર્ય સમિતિ ને અસમિતિ ના ઉદાહરણ સાથે સમજાવવાના છે ઓકે અર્ય સમિતિમાં પુખ્ત શૂળ ત્વચા આવશે ઓકે ત્યારબાદ સછિદ્ર સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો ભાઈ ચોથો ચેપ્ટર છે ને
બધા જ સમુદાયને બધા જ વર્ગ કરી જ લેવાના, કેમ કે એ લોકોનો ઠેકાણો ના હોય. જો મોટે ભાગે નુપૂરક ને સંધિપાત પૂછાય છે, પણ કોઈ નક્કી ના કહેવાય. મન ફાવે જે પૂછી નાખે છે. ઓકે, સમુદાયમાં મોટે ભાગે જોશો ને તો સેક્શન સી માં નુપૂરક પૂછાય, નહીં તો સેક્શન ડી માં સંધિપાત પૂછાય છે. ઓકે, એમ જોવા જઈએ તો વધારે પડતા ક્વેશ્ચન પેપરમાં આ જ ક્વેશ્ચન પૂછાય છે. બાકી તો કંઈથી બી ઉઠાઈને કોઈ બી સમુદાય પૂછી શકે છે. તફાવત આપો કાસ્થિમય અને અસ્થિમય. ઓકે, પછી કલિંગાંતર વિન્યાસ કોને કહે છે તેના પ્રકારો આકૃતિશઃ વર્ણવો. ત્યારબાદ દ્વિદળી મૂળનો મધ્યરમ આકૃતિ દોરી સમજાવો. ખાલી આકૃતિ દોરી સમજાવવાનું છે. હા, પાછું આખો વાંચજો ક્વેશ્ચન. કોઈ વિદ્યાર્થી શું કરે જલ્દીમાં આ સમજાવવા છોડી દીધું, આ સમજાવવા છોડી દે ને પછી લખે દ્વિદળી મૂળનો મધ્યરમ આકૃતિ દોરો, એટલું જ વાંચે ને એક બિચારો આકૃતિ દોરીને આવી જાય કે હા 3 માંથી 3 માર્ક્સ. ભાઈ શાંતિથી સમજો, આખો ક્વેશ્ચન વાંચો, છેલ્લે સમજાવો મિનિંગ આનો આવો થાય છે એ લખો. ઓકે, પછી આદિકોષ કેન્દ્રિત કોષની નીચેની રચનાઓ સમજાવો. ઓકે, અચ્છા, આદિકોષ કેન્દ્રની નીચેની રચનાઓ, એક પ્લાઝમિડની, એક મેસોઝોમની ને એક ક્રોમેટોફોર. આ ત્રણે ચોપડીમાં આપેલા છે. આઈ થિંક આ નહીં આવ્યું ક્રોમેટોફોર, પણ એ બી સિલેબસમાં છે, આ પૂછાય છે એટલે. ત્યારબાદ મોસ, હંસરાજ અને અનાવૃત બેધારીમાં અર્ધીકરણ ક્યારે અને ક્યાં થાય છે? તો કે ભાઈ મોસમાં જન્યુજનક અવસ્થામાં, ઓકે, પ્રતંતુ એને જન્યુજનક અવસ્થા પ્રભાવી હોય. પછી હંસરાજમાં બીજાણુજનક અવસ્થામાં ને અનાવૃત બેધારીમાં બી બીજાણુજનક અવસ્થામાં. ત્યારબાદ આંતરાવસ્થાના તબક્કાઓ સમજાવો. ભાઈ આંતરાવસ્થાના 3 તબક્કાઓ, G1 તબક્કો, S તબક્કો ને G2 તબક્કો. ત્યારબાદ એક શાંત અવસ્થા તરીકે આવે છે જેને G0 અવસ્થા કહે છે. એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, ને આ બધા ક્વેશ્ચન 3 માર્ક્સમાં છે. આ તમે સ્ક્રીનશોટ લઈ લો, એના પછી બીજા ક્વેશ્ચન હું તમને આપું સેક્શન સી ના. ઓકે, લે બેટા સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, તો બીજો છે આસ્કોમાઇસેટિસ વર્ગની ફૂગ વિશે સમજાવો. કોથળીમય ફૂગ વિશે સમજાવવાનું. ત્યારબાદ દ્વિઅંગી મોસ વિશે સમજાવો. મોસ્ટ આઈએમપી મોસ. ઓકે, ત્યારબાદ બતક ચાર જે વર્ગમાં સમાવેશ છે તે વર્ગના લક્ષણો વર્ણવો. તો ભાઈ ઉપાંગો હોય, ઉપર 2 નીચે 2, બતક ચાર્જ, અંડપ્રસવી, અપ્રત્યપ્રસવી. યાદ આવે છે કઈ? સસ્તન વર્ગમાં બતક ચાર્જ આવે, અપવાદ છે અંડપ્રસવીમાં, બાકી બધા સસ્તન વર્ગના અપ્રત્યપ્રસવી છે. ઓકે, ત્યારબાદ આર ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય ધરાવતી લીલનું વર્ણન કરો. કઈ લીલ બોલો તો? આર ફાઇકોઇરિથ્રિન એટલે યસ, કઈ? રોડોફાઇસી, રાતી કે લાલ લીલ. ઓકે, ત્યારબાદ વર્ણવો વાહક પેશીતંત્ર. તો વાહિપુલો વિશે સમજાવવાનું છે. વર્ધમાન વાહિપુલો, અવર્ધમાન વાહિપુલો, ત્યારબાદ સહસ્ત અને અર્ય, આ 4 વાહિપુલો વિશે સમજાવવાનું. જલવાહક અને અન્નવાહક પેશીનું બનેલું હોય જે આ વાહક તંત્ર. ઓકે, ત્યારબાદ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળતી વાયુરંધ્રની રચના આકૃતિશઃ સમજાવો. ભાઈ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળતી વાયુરંધ્રની રચના આના સાથે લખી લેજો. દ્વિદળીની જગ્યા શું પૂછાઈ શકે છે? એકદળી. ત્યારબાદ ખાલી એકદળી ના પૂછાય એટલે બંને કાં તો સમજાવવાનું રહી દે, છોડ દે, ખાલી બંનેની આકૃતિ પૂછી લે કે વાયુરંધ્રની આકૃતિ દોરો. ત્યારબાદ દેડકાનું પરિવહન તંત્ર વર્ણવો. એન્ડ સજીવોની સંખ્યા, અને આ કોન્સેપ્ટ વાઇઝ ક્વેશ્ચન છે. સજીવોની સંખ્યા અને પ્રકાર હંમેશા એક સરખા હોતા નથી. એક સરખા પૂછાય, કાં તો પૂછાય સ્થિર હોતા નથી, કાં તો પૂછાય અચળ હોતા નથી. ઓકે, આ ત્રણમાંથી એક શબ્દ હોઈ શકે છે કે ભાઈ સજીવોની સંખ્યા અને પ્રકાર હંમેશા સ્થિર, એક સરખા અથવા અચળ હોતા નથી. તો આ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? પહેલા ચેપ્ટરમાં જૈવ વિવિધતા છે, ખબર છે? 1.7 થી 1.8 મિલિયન જેટલી વિવિધતા જોવા મળે. તો આ જ એક ક્વેશ્ચનનો જવાબ છે. તેમાં એ જ ક્વેશ્ચન એટલે એ ટોપિકમાં જવાબ તમને મળશે. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિના મુખ્ય લક્ષણો જણાવો. અમુક વાર શું થાય ખબર છે? તમે કહેશો આ એમપી ક્વેશ્ચન છે વનસ્પતિ. અમુક વાર શું થાય?
તમારું નસીબ દરેક વખત આપણું સેમ ના હોય, સારું ના હોય. તો અમુક એવા ક્વેશ્ચન મૂકી દે એ લોકો જે પૂછાવા લાયક ના હોય પણ પૂછાઈ જાય ખરી. ઓકે, તો ચાલો હવે બીજો ક્વેશ્ચન કે પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય વિશે નોંધ લખો. તો કયો છે ભાઈ? કીટકોનો વર્ગ જેમાં સમાવિષ્ટ હોય છે. કયો? હા, સંધિપાદ સમુદાય. ત્યારબાદ સમમિતિના આધારે પુષ્પના પ્રકાર જણાવો. ભાઈ અહીં ધ્યાન રાખજો, પુષ્પો અહીં લખ્યું છે પુષ્પો, પછી સમમિતિ પ્રાણીઓની બી હોય. ઓકે, તો આખો ક્વેશ્ચન શાંતિથી વાંચવાનો. ક્વેશ્ચન આપણા પાસે કયો જવાબ અને કેવો જવાબ માંગે છે એ વિચારવાનું, ત્યારબાદ વીકલીમાં છાપવાનું. ઓકે, હવે આગળ કળા સૂત્ર વિશે નોંધ લખો. હા ભાઈ, પછી નુપુરક સમુદાયના લક્ષણો. જો મેં તમને કીધું ને, નુપુરક વધારે આ પૂછાય. કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કઈ રીતે અસર કરે છે. આ એવા ક્વેશ્ચન આપ્યા છે જે અધ્ધરતાલ પૂછાઈ પણ જાય છે. આ ક્વેશ્ચનો પૂછાઈ પણ જાય છે, યાદ રાખજો. ઓકે, પૂછાઈ પણ જાય છે મતલબ એ લોકોનો જો દિમાગ ખસકે, એ લોકો વિચારે કે પેપર અઘરું કાઢવું ને, તો આવા ક્વેશ્ચનો ઘરે બધા અંદર. ઓકે, તો પણ આપણે તૈયારી તો કેવી રાખવાની? દરેક રીતની 100%. તો માર્ક્સ પણ કેવા આવે? 99, 98. આપણે 100% આપે ઇનપુટ, તો આઉટપુટ બી આપણને કમ્પ્લીટ મળે ને. ત્યારબાદ કણાપ સૂત્રના આધારકમાં થતી પ્રક્રિયાનો માત્ર ચાર્ટ દોરો. કણાપ સૂત્રના આધારકમાં કઈ પ્રક્રિયા થાય? યસ, કઈ? PCA ચક્ર, બરાબર ને. ત્યારબાદ વૃદ્ધિ નિયામક તરીકે જીબેરેલિન્સની અસરો જણાવો. ભાઈ મેં તમને કીધું હતું, લખી રહ્યો હોય તો લખી લો આખા પેપરમાં. જો ચેપ્ટર નંબર 13 માંથી 5 અંતઃસ્ત્રાવ છે, એ 5 માંથી એકના એક તો કાં તો 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં પૂછાશે. કાં તો ઓક્ઝિન્સ હોય, કાં તો જીબેરેલિન હોય, કાં તો ઇથિલિન હોય, કાં તો સાઇટોકાઇનિન હોય, કાં તો એબ્સિસિક એસિડ હોય, પણ પૂછાશે. એન્ડ ધેન પછી કહી ગયું માનવમાં શ્વસનનું નિયમન કઈ રીતે થાય છે તે સમજાવો. ત્યારબાદ એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ વિશે સવિસ્તર સમજાવો. એટલે આરેજ જૂથ. એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ એટલે આરેજ જૂથ. ત્યારબાદ લીલની ઉપયોગિતા વર્ણવો. ઉત્સેચકોની કાર્યપદ્ધતિ વર્ણવો. વાયરસની રચના ટૂંકમાં સમજાવો. દેડકામાં નર પ્રજનન તંત્ર સમજાવો. તો કે ભાઈ દેડકામાં નર પ્રજનન તંત્રની સિવાય કયો બીજો હોય? માદા પ્રજનન તંત્ર. કયો? માદા પ્રજનન તંત્ર. હવે તમને કહું, એક છેલ્લો ક્વેશ્ચન છે, ભાઈ લખાઈ દો. સોલેનેસી કુળનું પુષ્પસૂત્ર આપી માત્ર પુષ્પી આકૃતિ દોરો. સોલેનેસી કુળનું, હા મને કોઈ ક્વેશ્ચનો લખવાનો થોડો ભૂલી ગયો છે. એક તો આવશે ભાઈ, બીજો આ ટોપિકો યાદ કરી લો. આ ટોપિકોમાંથી પૂછાશે 3 માર્ક્સનું. એક અંતઃકોષરસ ઝાડ, એક રુધિરરસ. બસ આ 2 ક્વેશ્ચન પણ ગેટ કરી લેજો. હવે તમે કહો, સમટાઈમ્સ કેવું કરે છે ખબર છે લોકો, સ્ટુડન્ટ્સ? મેં પહેલાં આવું કરતો હતો, એટલે કે ભાઈ મને આ વિડીયો, આવા કોઈ IMP વિડીયો હોય ને તો હું કરે, વિડીયો ના જોવે, બસ અંદર જાય ક્વેશ્ચન. એ લોકો બધા મોસ્ટ ઓફ એવા ચેનલ પર એવા ક્વેશ્ચન લખેલા હોય. ઓકે, તો એ લોકો એમ હટે ને બસ આવી રાત જોતા, ક્વેશ્ચનના સ્ક્રીનશોટ પાડે, સ્કીપ કરી દે આખો વિડીયો, બસ આપણા પાસે ક્વેશ્ચન આવી ગયા ને એવું કરે. બટ સમટાઈમ્સ વિડીયો જોવામાં ફાયદો થાય છે. શું? હવે વિડીયો જોવામાં કેટલા ફાયદા થાય? એક તો ભાઈ હવે મેં આ દ્વિદળીનું એક દળી લખ્યું, ત્યારબાદ આ નરની જગ્યાએ રાઉન્ડ કરીને આ, એ ભાઈને શું મત પડશે કે મેં આની જગ્યાએ માદા પ્રજનન તંત્ર કીધું હતું. જો તમે વિડીયો જોયો હોય તો તમને યાદ રહે ને કે હા ભાઈ આની જગ્યાએ તનવીરભાઈએ કશું કીધું હતું, એની એ બી રાખી દઈએ, આ અંડરલાઈન કર્યું છે, આ લખ્યા છે 3. તમને કેવી રીતે ખબર પડશે જો સ્ક્રીનશોટ પાડશો તો? ખબર પડશે કે આ મિનિંગ શું છે એનો. તો એટલે ભાઈ જરૂરી નથી કે વિડીયો 1x પર જો. મેં તો કહું જ છું ભાઈ, મારો વોચિંગ ટાઈમ મારે નહીં વધારવો. આપણે સ્ટુડન્ટ્સ છે, મેં ભણાવું છું નહીં, મેં તમને IMP ક્વેશ્ચન તમારાથી જવાની અંદર જેટલી ક્ષમતા હોય ને, તમારે પર 1.5x કાં તો 1.7x કાં તો 2x પર જુઓ, આઈ ડોન્ટ કેર, તમારા માટે સારું છે. તમે જેટલી સ્પીડ વધારવામાં જોશો, બટ તમને જે મેં બોલીશ ને એ સમજ પડવું જોઈએ. બસ
તમને એ સમજ પડવું જોઈએ કે હા તન્વીરભાઈએ શું કીધું તે તમને સમજાવવા માંગતો તે તમને સમજ પડી જાય ને પછી કોઈ ફરક નહીં પડતો કે તમે વિડીયો જોવો 2x પર જોવો 3x પર જોવો કે ના જોવો સ્ક્રીનશોટ પાડો આપણને સમજવું જોઈએ બસ ને બરાબર ને અને સ્ક્રીનશોટ પાડો બટ વિડીયો જોઈને જો સ્ક્રીનશોટ પાડ્યા વગર વિડીયો જોઈ લેશો તો તમને સમજ પડશે જો સ્ક્રીનશોટ એમાં જ વિડીયો જોયા વગર સ્ક્રીનશોટ પાડી લેશો તો તમને કોઈ દિવસ સમજ જ નહીં પડે એન્ડ ધેન આના પહેલા સેક્શન બી થઈ ગયું આજે તમને સેક્શન સી આપી દીધું આના પછી થોડા ગાળામાં બાયોલોજીનું સેક્શન ડી આવી જશે એન્ડ ધેન તમને કમેન્ટમાં જણાવવું પડશે કે બાયોલોજી પછી કયો સબ્જેક્ટ તમને જોઈએ છે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી આ બે સબ્જેક્ટમાંથી તમને કયો કોના માટે પહેલા એમપી વિડીયો જોઈએ છે એ તમે મને જણાવજો તો હું એના પર લાવીશ અને બીજી વાત કે સેક્શન ડી વિડીયોમાં ખાસ વાત છે કોની ઇંગ્લિશની હું તમને ઇંગ્લિશની મેં કેવી રીતે તૈયારી કરું છે ને ઇંગ્લિશની એ હું તમને જણાવીશ તો ઇંગ્લિશમાં તમારા ગ્રો થશે માર્ક્સ સારા આવશે ને વધારે મહેનત થશે જ નહીં તમારી કોઈ હાર્ડ વર્કિંગ નહીં ખાલી એમને એમ થોડીક જ મહેનતથી તમારા માર્ક્સ આવી જશે ઇંગ્લિશમાં પણ મોટે ભાગે તકલીફ આ જ રહે છે છોકરાઓની કે ભાઈ સર યાર ઇંગ્લિશમાં માર્ક્સ નહીં આવતા કેમ કે અમને તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોમાંથી જ ટાઈમ નહીં મળતો મને ઇંગ્લિશ માટે ટાઈમ નહીં મળતો માર્ક્સ નહીં આવતા યાર એ વિષયના લીધે આખો ઓવરઓલ ટકા મારો પડી જાય છે ઓછા આવે છે હું કરીએ ઇંગ્લિશમાં તો ઇંગ્લિશની જફા આપણે બીજી વિડીયોમાં સેક્શન ડી જ્યારે મેં આઈએમપી આપીશ ને એ જ વિડીયોમાં હું તમને ઇંગ્લિશ માટે પણ કહી દઈશ એનો વિડીયો અલગથી નહીં બનાવું ઓકે તો આના માટે સ્ક્રીનશોટ લઈ લો લે બેટા સ્ક્રીનશોટ લઈ લે ઓકે તો વિદ્યાર્થી મિત્રો મળીએ બીજા વિડીયોમાં અને सब्सक्राइब कर दो हमारी चैनल ने अभी तो हमने तो अभी स्टार्ट किया है अभी तो बहुत कुछ आना बाकी है ओके तो મળીએ બીજા લેક્ચરમાં બીજા વિડીયોમાં એક નવા વિડીયો સાથે નવા આઈએમપી ક્વેશ્ચન સાથે ઓકે